નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણમાં આજનો આપણો ટોપિક છે જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાની. આ લેક્ચરની અંદર કેટલીક આંકડાકીય માહિતી આવે છે જે આપણે MCQમાં ખૂબ જ ઉપયોગી થવાની છે. બરાબર, જે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ બોર્ડની હોય કે પછી ગુજકેટ હોય કે નીટ હોય તો એની અંદર ખાસ પૂછાતા હોય છે આવા પ્રશ્નો. તો અહીં છેલ્લે આપણે એની ટ્રીક બનાવવાનો પણ ટ્રાય કર્યો છે, તો લેક્ચર છેલ્લા સુધી જોજો ખાસ. તો જોઈએ આપણે જૈવ વિવિધતાની ક્ષતિ એટલે કે નુકસાની અત્યાર સુધી કઈ રીતની થયેલી છે. તો પૃથ્વી પર લુપ્ત થઈ ગયેલ અથવા તો લુપ્ત પ્રાય, બરાબર, જે નાશ થવાના આરે છે એને આપણે સંવેદનશીલ જાતિઓ પણ કહીશું. એના વિશેની માહિતી આપણે આમાં જોવાની છે. તો પૃથ્વીની જૈવિક સંપદા ખૂબ ઝડપથી ઘટી રહી છે અને તેનું કારણ વિવિધ માનવ પ્રવૃત્તિઓ હોવાનું મનાય છે. બરાબર, આજે માનવી જે છે પોતાની પ્રવૃત્તિઓને કારણે, બરાબર, વિકાસની ખૂબ જ ઝડપથી પ્રગતિ કરવા માટે એ જે કંઈ પ્રવૃત્તિ કરી રહ્યો છે અને એના કારણે આ જે સજીવો છે, જે વિવિધતા છે, એને નુકસાન થતું જોવા મળે છે. તો એવા કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. તો પહેલું છે ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તારના જે બરફાચ્છાદિત ટાપુઓના વસાહતીકરણને લીધે સ્થાનિક પક્ષીઓની 200થી વધુ જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો જે ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તાર છે ત્યાં શું થયું છે કે જે બરફ આચ્છાદિત ટાપુઓનું વસાહતીકરણ થયું છે. બરાબર, વસાહતને આપણે ઇંગ્લિશમાં સોસાયટી કહીએ. બરાબર, અત્યારે તમે જોતા હશો તો જે જગ્યાએ ખેતર હશે ત્યાં, જો તમે સિટીમાં રહેતા હશો તો જે જગ્યાએ અત્યારે ખેતર એટલે કે પહેલાં ખેતર હતું ત્યાં અત્યારે સોસાયટી એટલે કે વસાહત બની ગઈ છે. એમ અહીંયા ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તારની અંદર પણ શું થયું છે કે જે બરફાચ્છાદિત ટાપુઓ છે એનું વસાહતીકરણને લીધે એટલે કે સોસાયટીને લીધે સ્થાનિક પક્ષીઓની 200થી વધુ જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. બરાબર, તો પહેલો મુદ્દો આ થશે. બીજો જોઈએ, IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ 2004ના દસ્તાવેજી પુરાવા પ્રમાણે છેલ્લા 500 વર્ષોમાં લગભગ 784 જાતિઓ, જેમાં 338 પૃષ્ઠવંશી, 359 અપૃષ્ઠવંશી અને 87 જાતની વનસ્પતિઓ પણ લુપ્ત થઈ ગઈ છે. આને યાદ રાખવા માટેની ટ્રીક પણ આપણે લેક્ચરમાં છેલ્લે આપી છે, એટલે ખાસ જોજો. ઓકે, હવે ત્રીજો મુદ્દો જોઈએ. તો હાલની લુપ્ત જાતિઓ ના ઉદાહરણની આપણે વાત કરીએ તો એમાં એક છે ડોડો, જે મોરેશિયસમાંથી લુપ્ત થયેલું છે. ક્વેગા આફ્રિકામાંથી લુપ્ત થયેલું છે. થાઇલીસિયન એ ઓસ્ટ્રેલિયામાંથી અને સ્ટીલર સિકાઉ એ રશિયામાંથી લુપ્ત થયેલ છે. આ ઉપરાંત વાઘની 3 ઉપજાતિઓ જેનું નામ છે બાલી, જાવાન તથા કાસ્પિયન, જે છેલ્લા, તો આ બધી લુપ્ત થયેલી જાતિઓ છે. છેલ્લા 20 વર્ષમાં 27 જાતિઓના અદૃશ્ય થવાના આપણે સાક્ષી છીએ. બરાબર, તો છેલ્લા 20 વર્ષમાં 27 જાતિઓ અદૃશ્ય થઈ ગઈ છે. ઓકે, અને ચોથો મુદ્દો લઈએ કે લુપ્ત થવાના ભયનો 15,500 જેટલી જાતિઓ સામનો કરી રહી છે. બરાબર, જેમાં પક્ષી જાતિના 12% છે, સસ્તન 23% છે, ઉભયજીવી જાતિના 32% છે અને અનાવૃત બીજધારીના 31% જાતિઓ લુપ્ત થવાના આરે છે. તો આ પણ યાદ રહે એવું આપણે કંઈક છેલ્લે જોઈએ છીએ. તો આ 4 મુદ્દાઓ તમારે યાદ રાખવાના છે, જેની અંદર આવેલા જે દરેકે આંકડાઓ છે
એ MCQ માટે ખૂબ મહત્ત્વના છે. તો જોઈએ આપણે જે 4 મુદ્દા છે એને ફરીથી એક વખત, કે ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તાર છે ત્યાં શું થયું છે, તો બરફ આચ્છાદિત ટાપુઓની વસાહત બની ગઈ છે અને એને લીધે શું થયું, તો પક્ષીઓની 200થી પણ વધુ જાતિઓ લુપ્ત થઈ. આ પહેલો મુદ્દો છે. ઓકે, બરફ આચ્છાદિત ટાપુઓની વસાહતને લીધે પક્ષીઓની કેટલી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે, 200 જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. બરાબર. આ દરેક મુદ્દો MCQ માટે ખૂબ મહત્ત્વનો છે. ઓકે, એના પછી બીજો મુદ્દો આપણે લઈએ. IUCN 2004 પ્રમાણે 500 વર્ષોમાં લગભગ 784 જાતિઓ લુપ્ત થઈ. આ 784માંથી તમે જોશો તો વનસ્પતિઓ સૌથી ઓછી છે. અને એને યાદ રાખવા માટે, આ આંકડો યાદ રાખવા માટે આપણે યાદ રાખી શકીએ કે આ જે છે 786ની નજીકનો આંકડો છે. કુલ જાતિઓ લુપ્ત થવાની વાત છે તો 786ની નજીકનો આંકડો એટલે કે 784 થશે. બીજું 784 છે તો એના બે આંકડાને આપણે આગળ પાછળ કરી દઈએ પહેલાં બંનેને, તો શું થશે, 87 થઈ જાય. 78ના કેટલા થઈ જાય, 87. અને આટલી વનસ્પતિ જાતિઓ છે. ઓકે, હવે બીજું કે અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશી બે રહે છે. તો સ્વાભાવિક વસ્તુ આપણે જાણીએ છીએ કે અપૃષ્ઠવંશીઓની સંખ્યા વધારે હશે. અપૃષ્ઠવંશી એ ગ્રેટર દેન શું થશે, પૃષ્ઠવંશી થાય. બરાબર. માટે તમે જુઓ, બીજા 359 અપૃષ્ઠવંશી અને 338 જે છે પૃષ્ઠવંશી જાતિઓ થશે. ઓકે, તો આ જે 784 છે એમાંથી 87 જાતિ વનસ્પતિની છે જે લુપ્ત થઈ ગઈ છે. છેલ્લા 500 વર્ષોની આપણે વાત કરીએ છીએ. અપૃષ્ઠવંશીની 359 જાતિઓ છે અને પૃષ્ઠવંશીની 338 જાતિઓ છે. ઓકે છે, બરાબર. તો અહીં પણ આપણે કેવું હોય તો કહી શકીએ કે આ તમે ક્રમિક ખાસ યાદ રાખજો કે વનસ્પતિની સૌથી ઓછી જાતિઓ 87 લખીશું, પછી આપણે સૌથી વધુ જાતિઓ લખીશું અપૃષ્ઠવંશીની. તો અહીંયા તમે જુઓ 8 એટલે શું, 3 ને 5 8, આ બંનેનો સરવાળો થાય છે. મિત્રો આપણે તમે તમારી રીતે કોઈ પણ ટ્રીક બનાવી શકો, પણ આપણે યાદ રાખવા માટે આપણે એ રીતે કરીએ છીએ. ઓકે, તો એ રીતે પણ આપણે યાદ રાખી શકીએ. તો અહીંયા 359 અપૃષ્ઠવંશી છે અને 338 એ પૃષ્ઠવંશી છે. જેમ આ આંકડાઓ યાદ રાખજો, MCQ માટે ઉપયોગી છે. ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે છેલ્લા 500 વર્ષોમાં માત્ર પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશીની કેટલી જાતિઓ લુપ્ત થઈ છે. ધ્યાનથી સાંભળજો શબ્દો, પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી. અથવા તો એમ પૂછાય કે પ્રાણીઓની કેટલી જાતિઓ લુપ્ત થઈ, તો તમારે પ્રશ્નમાં શું કરવું પડશે, આ બંનેનો સરવાળો કરવો પડે. બરાબર. અથવા તો શું કરવું પડે, 784માંથી આ વનસ્પતિ શું કરવી પડે, બાદ કરવી પડે. -87 તમે કરો તો 14માંથી 7 જાય તો 7, અહીંયા વધે 7, 17માંથી 8 જાય તો 9 અને અહીંયા આવશે 6. તો 697 આવશે પ્રાણી જાતિ. બરાબર. અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશી ભેગા થઈને. તો આવી રીતે ઘણી વખત MCQ પૂછાતા હોય છે. બરાબર. તમે આ બંનેનો સરવાળો કરશો તો પણ કેટલો મળશે, જે છે 697 મળશે અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશીનો. તો આ રીતે પણ પ્રશ્નો ઘણી વખત પૂછાય છે. ઓકે, એકલા અપૃષ્ઠવંશીની સંખ્યા, એકલા પૃષ્ઠવંશીની સંખ્યા, એ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય છે. બરાબર. તો આ તમે નોટ ડાઉન કરી દેજો તમારી નોટમાં બાજુમાં. ઓકે, જે MCQમાં આ રીતે પણ પ્રશ્ન પૂછાય છે કે પ્રાણીઓની સંખ્યા કેટલી, છેલ્લા 500 વર્ષોમાં લુપ્ત થતા પ્રાણીઓની સંખ્યા કેટલી, તો અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશીનો સરવાળો કરવાનો છે. અથવા તો આ જે 784 છે કુલ જાતિમાંથી વનસ્પતિને બાદ કરવાની થશે. એના પછીનો મુદ્દો લઈએ આપણે. હાલની જે લુપ્ત જાતિઓ છે એની વાત કરી લઈએ. હાલની લુપ્ત જાતિમાં પહેલું છે ડોડો. આ જે છે મોરિશિયસનું લુપ્ત જે છે પ્રાણી છે. ક્વેગા એ આફ્રિકામાંથી લુપ્ત થયેલું છે.
થાઇલેસિયન એ ઓસ્ટ્રેલિયામાંથી લુપ્ત થયેલું છે. સ્ટીલર સિકાઉ એ રશિયામાંથી લુપ્ત થયેલું છે. હવે આમને યાદ રાખવા માટે શું કરીએ તો ડોડો લગભગ આપણે દરેકે યાદ રાખી લેવાનું છે કે ડોડો એ મોરેશિયસમાંથી જ જે છે એ લુપ્ત થયેલું છે. હવે ક્વેગા માટે તમે ખાસ જોજો તો અહીંયા શરૂઆત કથી થાય છે અને અહીંયા છેલ્લો ક છે. બરાબર. તો ક્વેગા આફ્રિકા. બરાબર છે. એ રીતે આપણે MCQમાં વિકલ્પો આપેલા હશે એના આધારે નક્કી કરી શકીશું. તમારે આ ડોડો જે છે એ મોરેશિયસમાંથી યાદ રાખી લેવાનું છે કે ડોડો મોરેશિયસમાંથી લુપ્ત થયેલું છે. પણ ક્વેગા એનો ક અને આફ્રિકાનો ક એના આધારે આપણે વિકલ્પ જોઈશું તો યાદ રહી જશે. બીજું છે થાઇલેશિયન અને એનું છે ઓસ્ટ્રેલિયામાંથી લુપ્ત થયેલું છે. તો અહીં તમે ધ્યાનથી જોશો તો ઘણા બધા અક્ષરો અહીંયા સમાન આવે છે. એક ય છે, એના પછી લ છે અને એની નજીક સ છે. બરાબર. તો આ પણ એક યાદ રાખવા માટેની જ ટ્રીક છે. તમે જુઓ થાયલેસીન. બરાબર. અને આને આપણે જોડી દઈએ તો શું થશે? ઓસ્ટ્રેલિયા. તો અહીં આપણે ય લ અને અહીંયા પણ લય આનું ઊંધું થાય જ છે. બરાબર. તો આપણે જે છે એ આ રીતે પણ આને યાદ રાખી શકીશું. થાઇલેશિયન ઓસ્ટ્રેલિયા. હવે સ્ટીલર સિકાઓની વાત કરીએ તો સ્ટીલર સિકાઓની અંદર આપણે જોઈએ તો તમે અહીં જોઈ શકો છો, સામ્યતા દેખાતી હશે તમને. બરાબર. સ્ટીલર સિકાઓમાં આ સ જે છે એ શરૂઆત રદ થાય છે. અહીંયા પણ રદ છે. સ એટલે અડધો આ સ છે પણ આપણે આટલો ભાગ કાપી દઈએ તો શું બની જાય? ર. તો અહીંયા પણ ર છે. તો સ્ટીલર સિકાઉ રશિયા. તો ઓકે. તો આ એક યાદ રાખવાનું છે ડોડો મોરેશિયસ. બાકીનું અંદર જે છે અહીંયા ક્વેગા તો આફ્રિકા, થાઇલેશિયન યલ, ઓસ્ટ્રેલિયા લય, સ્ટીલર સિકાઉ આ સનો આપણે આ ભાગ કાપી દઈએ તો ર થઈ જાય. અહીંયા તો ર છે જ રશિયા. ઓકે. બરાબર. પછી અહીંયા સી અને અહીંયા પણ સી છે. રશિયામાં સી બંનેમાં છે. એ રીતે પણ તમે જોશો તો તમને મળી જશે. અહીંયા સી, અહીંયા પણ સી છે. ઓકે. તો આ ર પણ મળે છે, સી પણ મળે છે. ર સી. ઓકે. અને એના પછી જોઈએ વાઘની 3 ઉપજાતિ. આ તમારે યાદ રાખવાની છે. બાલી, જાવાન અને કાસ્પિયન. આ 3 ઉપજાતિઓ પણ લુપ્ત થયેલી છે. અને છેલ્લા 20 વર્ષોમાં 27 જાતિ લુપ્ત થઈ ગયેલી છે. બરાબર. એના આપણે સાક્ષી છીએ. બરાબર. તો આ પણ MCQમાં પૂછી શકાય છે. અને ચોથો મુદ્દો હવે લઈએ તો જેમાં પણ આંકડાઓ છે કે લુપ્ત થવાના ભયનો સામનો કરતી જાતિની સંખ્યા કેટલી? તો 15,500 જેટલી છે. હવે આ 15,500માંથી પક્ષી જાતિ કેટલી છે? 12% છે. સસ્તન જાતિ કેટલી છે? તો 23% છે. તમે જુઓ અહીંયા 12થી પૂરું થાય તો અહીંયા 2થી પૂરું થાય, 2થી શરૂ થાય છે. ઉભયજીવી જાતિ અહીં 3થી પૂરું થાય, અહીં 3થી શરૂ થાય, 32%. ખાલી તમારે ક્રમ યાદ રાખવો પડશે. પક્ષી, પછી સસ્તન, પછી ઉભયજીવી, એવી રીતે યાદ. અને પછી અનાવૃત બીજધારી છે એ 32માંથી એક ઓછો કરી દઈએ એટલે 31%. આવી રીતે આપણે યાદ રાખીશું. તો પક્ષી જાતિના 12%. બરાબર. આના 2થી પૂરું થાય એટલે આ 23%. આ 3થી પૂરું થાય અહીંયા 32% અને એક ઓછો કરી દઈએ એટલે 31%. હવે યાદ શું રાખવાનું છે? પહેલામાં પક્ષી, પછી સસ્તન, પછી ઉભયજીવી અને પછી અનાવૃત બીજધારી. આવી રીતે યાદ રાખવું પડશે. પક્ષી, સસ્તન, બરાબર, પછી ઉભયજીવી અને અનાવૃત બીજધારી. તો આ જે જાતિઓ છે એ લુપ્ત થવાના આરે છે. બરાબર. આટલી જાતિઓ એ લુપ્ત થવાના આરે છે. એ આપણે જોયું કે લુપ્ત થવાના ભયનો સામનો કરતી જાતિની સંખ્યા. તો આ સંખ્યા એ કેટલી છે? 15,500 જેટલી છે. અને એની અંદર આવતા બધા જ પક્ષીની જાતિની 12%. બરાબર.
પક્ષી પછી સસ્તન લખીશું 23%, પછી ઉભયજીવી લખીશું 32%. આને ઉલટાઈ દઈએ તો પણ ચાલે, અને એક ઓછો કરી દઈએ એટલે અનાવૃત બીજધારી થઈ જાય 31%. ઓકે, તો આ તમને યાદ રાખવા માટે મેં ટ્રાય કર્યો છે કે આ બધા આંકડાઓ તમને બહુ સરળતાથી યાદ રહી જાય એના માટેનો એક પ્રયત્ન કરેલો છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો અહીંયા છે જાતિ લુપ્તતાના ઇતિહાસની માહિતી અને તેની અસરો શું થાય છે. તો અહીંયા 3 બિલિયન વર્ષ પહેલાં જ્યારથી પૃથ્વી પરનો ઉદ્ભવ તથા વૈવિધ્યીકરણ થયું છે ત્યારથી લગભગ 5 વખત જાતિઓનો સામૂહિક વિલોપનનો ઘટનાક્રમ જોવા મળ્યો છે. બરાબર, 3 બિલિયન વર્ષ પહેલાં પૃથ્વીનો ઉદ્ભવ થયો, અને આ પૃથ્વીનો જે ઉદ્ભવ થયો ત્યારથી આજ સુધી ત્યારથી લગભગ 5 વખત જાતિઓનો સામૂહિક વિલોપનનો ઘટનાક્રમ જોવા મળ્યો છે. ઓકે, તો અહીંયા 2 આંકડા છે. એક તો 3 બિલિયન વર્ષ પહેલાં શું થયું હતું, પૃથ્વીનો ઉદ્ભવ, અને ત્યારથી લગભગ કેટલી વખત, 5 વખત સામૂહિક વિલોપનનો ઘટનાક્રમ થઈ ચૂક્યો છે. બીજો મુદ્દો આપણે લઈએ. વર્તમાન સમયમાં જે વિલોપનનો દર છે એ 100થી 1000 ગણો ઝડપી આંકવામાં આવ્યો છે. બરાબર, પહેલાંના દર કરતાં જે વર્તમાન દર છે એ તમે જુઓ છો તો 100થી 1000 ગણો ઝડપી છે. બરાબર, વિલોપનનો દર ખાસ ધ્યાન રાખજો. વિલોપન એટલે કે લુપ્ત થવાનો દર એમ. અને આ જ ઝડપે જો જાતિઓ વિલોપન થતું રહ્યું ને તો આવતા 100 વર્ષમાં આ જ ઝડપ ચાલુ રહી, આ ઝડપે શું થશે, આવતા 100 વર્ષોમાં પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી અડધા ભાગની જાતિઓ નાશ પામવાની શક્યતા છે. 50% જાતિ નાશ પામવાની શક્યતા છે. બરાબર, અહીં આપણે જોઈ શકીએ છીએ. તો આ ખાસ ધ્યાન રાખજો. અહીંથી MCQ પૂછાતા હોય છે કે પહેલાંના દર કરતાં અત્યારે વર્તમાન વિલોપન દર જે છે, જાતિઓનો વિલોપન થવાનો દર કેટલો છે, 100થી 1000 ગણો છે. આ જ ઝડપે જો આ કામ ચાલુ રહેશે તો આવતા 100 વર્ષની અંદર 50% એટલે કે અડધાથી વધુ જાતિઓ, બરાબર, અડધા ભાગની જાતિઓ જે છે એ નાશ પામવાની શક્યતા રહેલી છે. ઓકે, તો આ 2 મુદ્દાઓ MCQ માટે ઉપયોગી છે. એના પછી છે જૈવ વિવિધતાને નુકસાન થતાં શું થઈ શકે. તો જૈવ વિવિધતાને નુકસાન થવાથી કેટલીક અસરો થાય છે. એમાં પહેલું છે વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો થાય. જૈવ વિવિધતા ઘટે એટલે શું થાય, ઉત્પાદનમાં શું થશે, ઘટાડો થશે. બરાબર, બીજું છે દુષ્કાળ જેવા પર્યાવરણીય ઉપદ્રવ્યો સામે ઓછી પ્રતિકારકતા. બરાબર, દુષ્કાળ પડે છે એ શું છે, તો પર્યાવરણીય ઘટના છે, એની સામે લડવાની શક્તિ ઓછી એમ. બરાબર, એટલા માટે લખ્યું દુષ્કાળ જેવા પર્યાવરણીય ઉપદ્રવ્યો સામે ઓછી પ્રતિકારકતા. ત્રીજું છે વનસ્પતિ ઉત્પાદકતા, પાણીનો ઉપયોગ અને જંતુ અને રોગચક્રો જેવી જે નિવસનતંત્રકીય પ્રક્રિયાઓ છે એમાં પરિવર્તન વધે છે. બરાબર, અને આ બધામાં પરિવર્તન વધે તો એની પ્રત્યક્ષ કે પરોક્ષ અસર સજીવો ઉપર થતી જોવા મળે છે. તો અહીંયા નુકસાન થતાં શું થાય છે, પહેલો મુદ્દો છે, ફરીથી જોઈએ આપણે તો વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. બીજો છે દુષ્કાળ જેવા પર્યાવરણીય ઉપદ્રવ્યો સામે ઓછી પ્રતિકારકતા થઈ જાય છે. ત્રીજું છે વનસ્પતિ ઉત્પાદકતા, પાણીનો ઉપયોગ અને જંતુ અને રોગચક્રો જેવી જે નિવસનતંત્રકીય પ્રક્રિયાઓ છે એમાં પરિવર્તન વધે છે, અને જેનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે છે અસર એટલે કે એ સજીવ ઉપર થશે. ઓકે, તો આ જૈવ વિવિધતાને નુકસાન થતાં આટલી અસરો ઉદ્ભવી શકે છે. ઓકે, તો આજનું આપણું લેક્ચર આટલા સુધી રાખીએ છીએ. જો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો,
ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ બટન જરૂરથી ક્લિક કરજો, તેમજ બાજુમાં રહેલ બેલ બટન પણ દબાવજો, જેથી નવા વિડીયોની અપડેટ્સ પણ મળતી રહેશે. અને વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. આવજો મિત્રો.